હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે સુરતી વાટી દાળના ખમણ બનાવીશું, જેમાં લીંબુના ફૂલનો ઉપયોગ કર્યા વગર પણ ખમણ એકદમ સરસ જાળીદાર અને પોચા તૈયાર થશે। અને જો આ રીતે તમે ખમણ ઘરે બનાવશો તો પહેલી વારમાં જ તમને પરફેક્ટ દુકાન જેવું જ રિઝલ્ટ મળશે। તો ઘરે ચોક્કસથી બનાવજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તો વાટી દાળના ખમણ બનાવવા માટે અહીં મેં 1 કપ ચણાની દાળ લીધી છે અને આ ગ્રામમાં 200 ગ્રામ ચણાની દાળ છે। સાથે તેમાં 2 ચમચી ચોખા લીધા છે। તો તમે રેગ્યુલર કોઈ પણ ચોખા જે ખાવામાં યુઝ કરતા હોય એ લઈ શકો છો। તો અહીં બંને વસ્તુને વ્યવસ્થિત 2 થી 3 પાણીથી ધોઈ લેવાનું છે અને પછી 6 થી 7 કલાક જેવું પલળવા દેવાનું છે। તો અહીં દાળ ચોખા સરસ પલળી ગયા છે। હવે આ દાળનું બધું જ પાણી નિતારી લઈશું અને દાળને એક મિક્સર જારમાં લઈશું પીસવા માટે। તો અહીં આપણે ચોખા લીધા છે જેનાથી ખમણ બહુ જ સરસ સોફ્ટ બને છે, એટલે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો। સાથે તેમાં 1 ચમચી ખાંડ નાખીશું, જેનાથી આથો બહુ જ સરસ આવી જશે। અને સાથે જ તેમાં અડધો કપ ખાટું દહીં લેવાનું છે। તો દહીં એકદમ સરસ ખાટું હોય એવું જ લેવાનું છે, કારણ કે આ ખમણમાં લીંબુના ફૂલનો યુઝ નથી કરવાના, એટલે દહીં ખટાશવાળું હશે તો ખમણ સરસ જાળીદાર બનશે અને તેમાં આથો પણ સરસ આવશે। હવે બંને વસ્તુને પીસી લેવાની છે। તો મિશ્રણ થોડું દરદરું રહે તેવું પીસવાનું છે અને પીસતી વખતે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। આ રીતે એકદમ ઘાટું ખીરું તૈયાર થાય તેવું જ પીસવાનું છે। અને જો આ ખીરું બનાવતી વખતે જરૂર પડે તો જ 1 થી 2 ચમચી જેટલું પાણી લઈને આ રીતનું એકદમ ઘટ્ટ રહે તેવું ખીરું પીસીને તૈયાર કરવાનું છે। એ પછી ખીરાને એક ડબ્બામાં લઈ લેશું। તો જો આ રીતે ડબ્બામાં તમે આથો લાવવા માટે ખીરું મૂકશો તો આથો એકદમ સરસ આવી જશે। હવે ડબ્બાને ઢાંકીને કોઈ ગરમ જગ્યાએ લગભગ 8 થી 10 કલાક માટે આથો લાવવા માટે મૂકવાનો છે। હવે 8 કલાક પછી ખીરું ચેક કરીએ તો ખીરામાં પ્રોપર આથો આવી ગયો છે અને તેમાં સરસ આ રીતે જાળી પણ પડી રહી છે। તો જો તમે આ રીતે કોઈ પેક ડબ્બામાં આથો આવવા મૂકશો તો એકદમ સરસ આથો આવશે અને ખીરું પીસતી વખતે તેમાં ખાંડ નાખવાની છે, એટલે કોઈ પણ ખીરામાં સરસ આથો આવી જશે। હવે અત્યારે આ ખમણનું તૈયાર કરેલું ખીરું એક બીજા વાસણમાં લઈ લેશું અને હવે તેમાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। સાથે 5 ચમચી હિંગ નાખીશું અને 5 ચમચી જેટલી હળદર લઈશું। હવે તેમાં 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે, જેના માટે 2 ઇંચ જેટલો મોટો આદુનો ટુકડો અને 2 તીખા લીલા મરચાં લઈને આ રીતે ખાંડીને પેસ્ટ બનાવેલી છે। તો ખમણમાં જો આદુનું પ્રમાણ વધારે હશે તો ખમણનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે। અને સાથે તેમાં જેટલી તીખાશ જોઈએ તેટલા લીલા મરચાં એડ કરવાના છે। સાથે જ અહીં મેં તેમાં 1 મોટી ચમચી તેલ એડ કર્યું છે અને જરૂર પ્રમાણે અહીં મેં 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે। તો ખમણનું ખીરું વધારે પડતું ઢીલું ના હોવું જોઈએ। જો ખીરું ઢીલું થઈ જશે તો ખમણ બરાબર ચડશે નહીં, એટલે આ રીતનું એકદમ થીક ખીરું તૈયાર કરવાનું છે। હવે તેમાં પોણી ચમચી જેટલો ઈનો એડ કરીશું। ઈનો નાખવાથી ખમણનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે। જો તમારી પાસે ઈનો અવેલેબલ ના હોય તો તમે અડધી ચમચી સાજીના ફૂલ પણ લઈ શકો છો। ઈનો નાખ્યા પછી ખીરું પ્રોપર મિક્સ કરવાનું છે, જેથી આ રીતે એકદમ સરસ ખીરું ફૂલી જશે। અને હવે તેને સ્ટીમરની થાળીમાં લઈ લેશું। તો થાળીને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને બધું જ ખીરું થાળીમાં પાથરી દેવાનું છે। ખમણ હંમેશા થોડા જાડા જ હોય છે, એટલે આખી થાળી આ રીતે ભરીને ખીરું બધું જ તેમાં લઈ લેવાનું છે। ખીરું ઇવન કરીને હવે તેને સ્ટીમરમાં મૂકીશું। તો અહીં મેં સ્ટીમરમાં પાણી ઉકળવા મૂકી દીધું હતું અને હવે તેના પર ખમણની આ રીતે થાળી મૂકી દઈશું અને ગેસ ફૂલ રાખીને
ઢાંકીને લગભગ 20 મિનિટ ખમણને કૂક થવા દઈશું. ખમણ કૂક થાય ત્યાં સુધી તેની સાથે સર્વ થતી ચટણી બનાવીશું. જેના માટે મેં અહીં 3 નંગ લીલા મરચાં લીધા છે, જેમાં એકદમ તીખું લીલું મરચું લીધું છે. સાથે જ અડધો ઇંચ આદુનો ટુકડો અને 1 લસણની કળી લીધી છે. જો તમે લસણ ના ખાતા હોય તો અવોઇડ પણ કરી શકાય છે. સાથે જ અહીં મેં 2 નાની ચમચી કાચી કેરી લીધી છે. જો તમારી પાસે અવેલેબલ હોય તો ચોક્કસથી નાખજો. ચટણી સરસ ખાટી મીઠી તૈયાર થાય છે. અને સાથે જ તેમાં 1 મોટો વાટકો લીલા ધાણા એડ કરીશું અને ધાણાને તેની ડાંખળી સાથે જ લેવાના છે. સાથે અહીં 2 ચમચી સેવ લીધી છે. સેવની જગ્યાએ ખમણ કૂક થયેલા હોય તો એના પણ 2 ટુકડા ચટણીમાં એડ કરી શકાય છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 2 ચમચી ગોળ લેવાનો છે. તો આ ચટણી થોડી મીઠી અને તીખી હોય છે, એટલે ગોળનું પ્રમાણ એ રીતે વધારે રાખવાનું છે. સાથે 5 ચમચી આખું જીરું લીધું છે અને 2 આઈસ ક્યુબ લઈને થોડું જરૂર પ્રમાણે પાણી નાખીશું અને ચટણીને પીસી લેવાની છે. તો ખમણ સાથે સર્વ થતી એકદમ ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે. હવે સ્ટીમર ખોલીને જોઈએ તો જોઈ શકાય છે ખમણ એકદમ સરસ કૂક થઈ ગયા છે. અને એમ છતાં આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું. ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળે છે, એટલે ખમણ પ્રોપર સ્ટીમ થઈ ગયા છે. હવે થાળીને બહાર કાઢી એકદમ સરસ ઠંડી થવા દેવાની છે. ખમણની થાળી ઠંડી થાય એ પછી તેને સાઈડમાંથી આ રીતે ચપ્પુ ફેરવીને ખમણને આ રીતે છૂટા પાડી લઈશું. તો નીચે તેલ લગાવ્યું હોવાથી ખમણ એકદમ સરળતાથી આ રીતે નીકળી જશે. અને જોઈ શકાય છે કે ખમણમાં બહુ જ સરસ જાળી પડી છે. તો લીંબુના ફૂલના ઉપયોગ વગર પણ ખમણ સરસ જાળીદાર બને છે. અને ચોખા એડ કર્યા હોવાથી ખમણ સરસ રૂ જેવા પોચા પણ તૈયાર થાય છે. ખમણ એકદમ સરસ ઠંડા થાય એ પછી જ તેને આ રીતે કટ કરવાના છે, જેથી સરળતાથી કટ પણ થશે અને તેનો ભૂકો પણ નહીં થાય. અને અહીં એક પીસ જોઈ શકો છો તમે કે અંદરથી પણ એકદમ સરસ પોચા અને જાળીદાર ખમણ તૈયાર થયા છે. તો આ રીતે ખમણ ઘરે ચોક્કસથી બનાવજો, બહાર જેવા જ તૈયાર થાય છે. હવે ખમણનો વઘાર કરી લઈશું. તો વઘારવા માટે અહીં એક કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ બધી જ ફૂટી જાય એ પછી તેમાં 5 ચમચી હિંગ નાખીશું. 1 ચમચી તલ નાખીશું. સાથે 8 થી 10 લીમડાના પત્તા અને 1 લીલું મરચું લઈશું. સાથે 1 ચમચી ખાંડ નાખીશું. જો તમારે ખાંડ ના નાખવી હોય તો અવોઇડ પણ કરી શકાય છે. સાથે ચપટી જેટલું મીઠું નાખીશું અને 2 થી 3 ચમચી વઘારમાં પાણી એડ કરીશું. હવે પ્રોપર બધી વસ્તુ મિક્સ કરવાની છે. ખાંડ પીગળે અને વઘારમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને મિક્સ કરીશું. અને એ પછી તેમાં કટ કરીને રાખેલા ખમણ એડ કરીશું. તો વઘારમાં થોડું પાણી એડ કરવાથી ખમણ અંદરથી એકદમ સરસ પોચા બનશે ખાવામાં અને ખાતી વખતે ડચુરો નહીં વળે. હવે પ્રોપર બધું મિક્સ કરી લેવાનું છે અને વઘારમાં ખમણને 1 મિનિટ આ રીતે કૂક કરવાના છે, જેથી તેનો ટેસ્ટ ખમણમાં પ્રોપર બેસી જાય. અહીં ખમણ વઘારાઈને તૈયાર છે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું અને ગરમા ગરમ તૈયાર કરેલ ખમણને સર્વ કરીશું. તો દુકાન જેવા જ ખમણ ઘરે બનાવવા ખૂબ સરળ છે. માત્ર 1-2 વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ખમણ પણ એકદમ બહાર જેવા ટેસ્ટી તૈયાર થશે. તો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.